એસ્પિરન્ટ્સ આપણે ગણિત અને રિઝનિંગ સ્ટાર્ટ કર્યું છે. ગણિત અને રિઝનિંગ સ્ટાર્ટ કર્યું હતું. આ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. શેના માટે? તો PSI, કોન્સ્ટેબલ, CC તેમજ જે પણ તલાટી કે પંચાયતની એક્ઝામ્સ આવવાની છે એ તમામમાં હવે ગણિત અને રિઝનિંગનું મહત્ત્વ વધી ગયું છે. બરાબર. PSIમાં, કોન્સ્ટેબલમાં અને CCમાં કેટલા માર્કનું તમારું મેથ્સ અને રિઝનિંગ હોય છે તે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. અને આપણે 2 લેક્ચર જોઈ ગયા છે. પહેલા લેક્ચરમાં સરવાળો અને બાદબાકી જોયું હતું. બાદબાકી બરાબર. આ હતો આપણો લેક્ચર નંબર 1 અને બીજા લેક્ચરમાં ગુણાકાર જોયું હતું. અત્યારે આપણે શું કરી રહ્યા છે? તો એકદમ બેઝિક વસ્તુ કરી રહ્યા છે જેનાથી આપણી ગણતરી ઝડપી થાય, ગણતરી ઝડપી બને એ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. આજે છે લેક્ચર નંબર 3 અને તેમાં જોઈશું ભાગાકાર માટે. એટલે કે ભાગાકારની રીતો જોવાના છે કે કોઈ પણ સંખ્યા આપેલી છે, બરાબર, 2, 3, 4, 5, 6, આ સંખ્યા કેટલા વડે ભાગી શકાય એ આપણે જલ્દી કેવી રીતે શોધી શકીએ. બરાબર. તમને ખબર હશે કે આ સંખ્યા વડે ભાગી શકાશે તો અપ્લાય કરશો. બાકી શું એક વડે તો બધી સંખ્યાને જ ભાગી શકાય. બરાબર. તો શું તમે 2, 3, 4, 5, 6, 7 બધા વડે ભાગીને ચેક કરશો? એટલો ટાઈમ છે ખરો તમારી પાસે એક્ઝામમાં? નથી. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર કે ભાગાકારનો મેથડો જોઈએ. આ આપણે જે પહેલાં જોઈ ચૂક્યા છે લેક્ચરમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, એ જ વસ્તુઓ છે. હવે આપણે જોવાના છે ભાગાકારનું. બરાબર. તો આ પેજ એક ખાલી છે. ચલો અહીંયા આગળ ભાગાકારનું સ્ટાર્ટ કરીએ. ભાગાકાર આપણે અમુક નિયમો જોવાના છે. નિયમો શેના? ભાગાકારના. અને કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તેના માટે ડિવિઝિબિલિટી રૂલ, ડિવિઝિબિલિટી રૂલ્સ જોવાના છે આપણે. તો સ્ટાર્ટ કરીએ. આપણે જે મહત્ત્વની સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓના ડિવિઝિબિલિટી રૂલ જોઈશું. જેમ કે 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર, 9, 10નું તો બધાને જ ખબર પડી જાય, 11, આ રીતે તમામ અંકના જોવાના છે. તો શરૂ કરીએ 2થી. એટલે કે 2 વડે ભાગી શકાય, ભાગ્યા 2. 2 વડે ભાગી શકાય. એકદમ ઇઝી છે આ વસ્તુ. બરાબર. બધાને ખબર પડી જશે કે 2 વડે ક્યારે ભાગી શકાય? તો જ્યારે છેલ્લો અંક એટલે કે એકમનો અંક બેકી હોય, બેકી એટલે કે ઇવન હોય, ઇંગ્લિશમાં કહીએ ઇવન નંબર હોય, બેકી સંખ્યા હોય, તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. બરાબર. આ નિયમ છે, યાદ રાખવાનો છે. હવે જોઈએ એપ્લિકેબિલિટી. 96 છે, આ બેકી સંખ્યા થઈ, તો આને આપણે 2 વડે ભાગી શકીશું, ડાયરેક્ટ લગાવી શકીએ છીએ. હવે બીજી એક સંખ્યા લઈએ, 93, 85, 138 કે પછી 2035, 11,784. આમાંથી કઈ અંક
કઈ સંખ્યાઓ 2 વડે ભાગી શકાશે? તમે તરત કહેશો આને નહીં ભાગી શકાય, આ નહીં ભાગી શકાય, આ ભાગી શકાશે, આ નહીં ભાગી શકાય, આ ભાગી શકાશે. કેમ? તો અહીંયા એકી છે, એકી સંખ્યા છે, એકી અંક છે. અહીંયા પણ અહીંયા છે એ બેકી સંખ્યા છે, એટલે કે ઇવન નંબર છે. આ પણ બેકી સંખ્યા છે, ઇવન નંબર છે. એટલા માટે આ સંખ્યાઓને ભાગી શકાશે. હવે જોઈએ એની આગળનો અંક, એટલે કે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા આપણે કેવી રીતે ઓળખવાની? તો તેના માટે છે કે કોઈ પણ સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. બરાબર? તો આ શું કહેવા માગે છે એ પહેલાં સમજીએ કે કોઈ પણ સંખ્યા જે છે, કોઈ પણ સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. નાની સંખ્યાથી આપણે સમજીશું. બરાબર? તો 12 લઈએ તો આ સંખ્યાનો સરવાળો કેવી રીતે કરવાનો? તો 1 + 2 એટલે કે 3 આવશે. 3ને 3 વડે ભાગી શકાય તો 12ને 3 વડે ભાગી શકાય. તમને મદદ ક્યારે મળશે? જ્યારે મોટી સંખ્યાઓ ચેક કરવાની હશે, મોટી સંખ્યાઓમાં 3નું ભાગાકાર જોવાનો છે, ત્યારે તમને હેલ્પફુલ રહેશે. જેમ કે કોઈ પણ એક સંખ્યા લઈએ 4, 8, 3. ભાઈ આને ભાગી શકાય કે ન ભાગી શકાય? તમારે તો ભાગીને જ જોવું પડશે. એના કરતાં આ રીતે ચેક કરી શકીએ ને, 4 + 8 + 3, 8 ને 4 12 ને 3 15. 15 ભાગી શકાય 3 વડે, તો આ સંખ્યા પણ ભાગી શકાશે. ચલો ભાગી જોઈએ. 3 × 3 1, 8, 6, 18, 0, 0 ઉપરથી ઉતાર્યો 3, 1 ભાગાઈ ગઈ. બરાબર? હવે મોટી સંખ્યા લઈએ કોઈ એનાથી પણ 4, 5, 6, 8, 7, 3, 2. આ સંખ્યા ભાગી શકાય કે ના ભાગી શકાય? 5 ને 4 9. બીજી એક વસ્તુ, આટલી મોટી સંખ્યાનો સરવાળો કરતાં પણ અઘરું પડે તો બીજી એક વસ્તુ શું કરી શકીએ છે કે ભાઈ 9 થાય ને, જે પણ સંખ્યા 9 થાય ને એને ભૂલી જવાની. કેમ કે 9ને 3 વડે ભાગી શકાય છે, તો એને આપણે કાઢી નાખીએ. અહીંયા 5 ને 4 9 થયા, કાઢી નાખ્યો. 6 કાઢી નાખ્યો. 8 ને 7 15 કાઢી નાખ્યા. 3 ને 2 5. 5ને ભાગી શકાય? ના ભાગી શકાય. બરાબર? ચેક કરવું હોય ને તો હજી તમે શું કરી શકો છો? તો સરવાળો કરી શકો છો. 15, 15 ને 5 20, 20 ને 6 26, 26 ને 6 કેટલા થાય? 26 ને 6 થશે 32. 32 ને 3 વડે આપણે નથી ભાગી શકતા. અહીંયા પણ આપણને જ ખબર પડી ગઈ હતી 5 ને 3 વડે નથી ભાગી શકતા. બીજી સંખ્યા લઈએ 3, 3, 3. 3 ભાગી શકાય, 3 ભાગી શકાય, 3 ભાગી શકાય. બરાબર? 3, 8, 9 ભગાશે કે નહીં ભગાય? ભાઈ 3 + 8 + 9 એ પણ નથી જોવું મારે. 9ને ભાગી શકાય, 3ને ભાગી શકાય, 8 ના ભાગી શકાય. થઈ ગયું? 1024. 2 ને 1 3 ઉડી ગયો, 4 નહીં ભાગી શકાય. 1024 ભાગ્યા 3, 3 તારી 9, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 2, 3 ચોક 12 આવ્યો 4. ભાગી શકાય છે? નહીં ભાગી શકાતો ને. નિશેષ નહીં ભાગી શકાય. બરાબર? તો રૂલ કયો થયો યાદ રાખવાનો? કોઈ પણ સંખ્યાને સરવાળો તેને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. હવે જોઈએ 4 વડે ભાગી શકાતા. 4 વડે
ભાગી શકાતી સંખ્યાઓ. કેવી રીતે શોધીશું છે? તો આપણે ભાગી શકાય તેવી સંખ્યા આપણે કેવી રીતે નક્કી કરીએ? તો છેલ્લા બે અંકો કયા? છેલ્લા બે અંકો એટલે કે દશક અને એકમનો અંક 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય. શું છે? છેલ્લા બે અંકોને એટલે કે દશકનો અંક અને એકમનો અંક તેને આપણે 4 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને પણ 4 વડે ભાગી શકીએ છીએ. હવે આની પાછળનું રીઝન શું છે? તો બેમાં આપણે શું જોયું હતું કે ઇવન નંબર છે કે નહીં, એટલે કે બેકી સંખ્યા છે કે નહીં. 4 શું થાય? તો 2નો સ્ક્વેર થાય. તો આમાં આપણે છેલ્લા બે અંક જોઈશું. કયા? છેલ્લા બે અંક જોઈશું કે ભાઈ ડિવિઝિબલ છે કે નહીં. આમાં આપણે લાસ્ટ ડિજિટ જોતા હતા. 4માં આપણે લાસ્ટ 2 ડિજિટ જોઈશું એટલે કે છેલ્લા બે અંકો જોઈશું. તો અપ્લાય કરીએ આને. 124 તો 24 આપણે ડિવિઝિબલ છે 4 વડે. 6 વડે ભાગીશું. 6 ચોક થશે 24. બરાબર. આ સંખ્યા 4 વડે ભાગી શકાશે. 142 ને નથી ભાગી શકતા આપણે, તો આ સંખ્યા ભાગી શકાશે નહીં. ચેક કરીએ તો 4 તારીખ 12, 2, 2, 22ને નથી ભાગી શકતા. તો 142 ભાગી શકાય નહીં. 100 ને ચલો બીજી થોડી મોટી સંખ્યા લઈએ. 1224 ભાગી શકાય. બરાબર, ખબર પડી ગઈ આપણને. 9728 આમાં આપણે 28ને ભાગી શકીએ છીએ. આ સંખ્યા ભાગી શકાશે. ગમે તેટલી મોટી તમે સંખ્યા લો, 4, 5, 8, 7, 2, 1, 3, 4, 34 ના ભાગી શકાય. આખી સંખ્યા ભાગી શકાશે નહીં. બરાબર. હવે આપણે 5ની ડિવિઝિબિલિટી જોઈએ. 5 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ. તો જેનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. શું છે? જેનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તેવી તમામ સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય. 55 ભાગી શકાય. 50 ભાગી શકાય. 1000 ભાગી શકાય. 9575 ભાગી શકાય. 12, 13, 17, 83, 56, 75 છેલ્લે 5 છે તો ભાગી શકાય. બરાબર. કોઈ પણ સંખ્યા લો, 8536, 8585387, શૂન્યનાથી 5 પણ નથી, ના ભાગી શકાય. બરાબર. 1,24,738 ના ભાગી શકાય. પણ 12,47,380 શૂન્ય છે તો ભાગી શકાય. સિમ્પલ. 5નું સૌથી ઇઝી છે. એકમનો અંક જોવાનો, 2નું તો છેલ્લો અંક બેકી હોય તો ભાગી શકાય. 5માં
શૂન્ય અથવા તો 5 હોય તો ભાગી શકાય. બરાબર. આગળ જોઈએ 6 વડે ભાગી શકાય તેવી 6 વડે ભાગી શકાય. તો આમાં આપણે 2 ડિવિઝિબિલિટી જોવી પડશે, કેમ કે 6 શું થાય તો 6 એટલે કે 2 ગુણ્યા 3. તો આમાં આપણે 2 અને 3 બંનેની ડિવિઝિબિલિટી રૂલ લાગુ કરીશું એટલે આપણને 6નો મળી જશે. 2નો શું હતો? જે સંખ્યાનો એકમનો અંક બેકી છે તેવી અને સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા 6 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. 6 વડે નિશેષ ભાગી શકાય. 2 અને 3 બંને આપણે લાગુ કરી દીધા. સંખ્યાઓ જોઈએ 192 બેકી છે, 2 વડે ભાગી શકાશે. 3 વડે તો 9 ઉડાવી દો, 2 ને 1 3 વડે પણ ભાગી શકાશે એટલે આ 6 વડે ભાગી શકાય. બરાબર. બીજો કોઈ જોઈએ 438 જોઈએ તો 4 અહીંયા બેકી છે. બરાબર. એટલે 2 વડે પાસ. 3 ઉડી ગયા. 8 ને 4 કેટલા થાય? 12 થાય. 12 ને 3 વડે ભાગી શકીશું. 3 વડે પણ થશે એટલે 6 વડે પણ પાસ, એટલે 6 વડે ભાગી શકાશે. બીજી સંખ્યાઓ જોઈએ 4 અંકની જોઈએ તો 1636 બેકી છે, 2 વડે ભાગી શકાશે. 6 3 વડે સરવાળો કરવાની પણ જરૂર નથી. બરાબર. સરવાળો જે વસ્તુ હતી ને આપણે આને ઉડાવીને પણ કરી શકીએ છીએ, જેમ કે કાપી દો એ સંખ્યાઓને. હવે હું સરવાળો કરીશ તો 6 ને 3 9, 9 ને 6 15, 15 ને 1 16, 16 ને હું નહીં ભાગી શકું. બરાબર. અને હું આ રીતે જાઉં કે ભાઈ 6 ભાગી શકાય, 3 ભાગી શકાય, 6 ભાગી શકાય 3 વડે, 1 એક્સ્ટ્રા વધી ગયો તો આ સંખ્યા નહીં ભાગી શકાય. 3 વડે પણ નહીં ભાગી શકાય અને 6 વડે પણ નહીં ભાગી શકાય. હવે બીજી કોઈ સંખ્યા લઈએ 36 લઈએ. બેકી અંક છે, 2 વડે ભાગાશે. 3 વડે 6 ને ભાગી શકાય, 3 વડે 3 ને ભાગી શકાય, 6 ને ભાગી શકાય, 3 ને ભાગી શકાય એટલે 3 વડે પણ ભાગી શકાશે. એનો મતલબ 6 વડે સંખ્યાને ભાગી શકાશે. ભાગી જોવી હોય તો 6 ગુણ્યા 6 એટલે 36 થયો. ઉપરથી ઉતાર્યો 3, ભાગ ના ચાલે એની 0. ઉપરથી ઉતાર્યો 6, ફરી 6 વડે ભાગો 600 ને 6 વડે ભાગી શકાય 36 ને. બરાબર. આ થઈ ગઈ 6 વડે ભાગી શકાય તેવી સંખ્યા. હવે સેમ જોઈ લઈએ 8 માટે, કારણ કે 8નું અને 6નું એ બંને વસ્તુ સેમ જ છે. 8 એ તેનો ગુણાકાર છે તો 4 અને 4 ગુણ્યા 2 8 વડે ભાગી શકાય તેવી વસ્તુઓ. તો 4 અને 2 એટલે કે બંનેની ડિવિઝિબિલિટી લાગુ પડશે. 2નું હતું કે એકમનો અંક બેકી હોય, અને 4નું શું હતું તો છેલ્લા બે અંકો 4 વડે ભાગી શકાય. આપણે ત્રીજો એક સૌથી મહત્વનો રૂલ એ કાઢ્યો. શું હતો એ? તો આ બંને ચેક કરવું ને એના કરતાં આપણે એક વસ્તુ ત્રીજી એ ચેક કરીએ છીએ કે છેલ્લા 3 અંકો ને જો 8 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ અહીંયા 8 વડે ભાગી શકાય
તો તે સંખ્યાને 8 વડે ભાગી શકાય. આ લાગુ પડશે મોટામાં, એટલે કે જેટલી પણ મોટી સંખ્યાઓ હશે તેમાં. હવે 3 વડે ભાગવાની છે, બરાબર. 812 છે. 812 છે. હવે 3 અંકની સંખ્યા છે તો તમારે ડાયરેક્ટ જ ચેક કરવું પડશે. એનાથી મોટી સંખ્યા છે તો તમે કરી શકો છો. જેમ કે 5 અંકની સંખ્યા છે 32,808. આજે 808 છે તેને 8 વડે ભાગી શકાય તો ભાગી શકીએ. તો ભાઈ 808 ને 8 વડે ભાગી શકાય? તો ભાઈ હા, ભાગી શકાય. 8 × 8 0 0 8 × 8, બરાબર. તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાશે. એ જ રીતે એનાથી પણ મોટી અમુક સંખ્યાઓ છે. 6,24,832. આને ભાગી શકાય તો આખી સંખ્યા ભાગી શકાશે. 832 ભાગ્યા 8 1 8 3 0 2 4, તો ભાઈ ભાગી શકાય છે. તો આખી સંખ્યા ભાગી શકાશે. આ થઈ 8નો ડિવિઝિબિલિટી. 8ની ડિવિઝિબિલિટી પરથી આપણે એક વસ્તુ જાણ્યા. કઈ? તો એ વસ્તુ એ હતી કે આપણે 2ની ડિવિઝિબિલિટી જોઈએ ને, એમાં આપણે એક અંક જોતા હતા. કયો અંક? તો છેલ્લો, બરાબર. એક અંક જોતા હતા છેલ્લો. 4ની જોઈ તો એમાં છેલ્લા 2 જોતા હતા. છેલ્લા 2. 8માં આપણે છેલ્લા 3 જોયા. અહીંયા શું થતું છે? તો 2ની 1 ઘાત હું લખી શકું, બરાબર 2 થશે. 2ની 2 ઘાત બરાબર 4 થશે. 2ની 3 ઘાત બરાબર કેટલા થશે? 8 થશે. 1 મિનિટ. તો અહીંયા શું થતું છે? તો 1 ઘાત છે ને, તો આપણે છેલ્લો એક અંક જોવાનો છે. 2 ઘાત છે તો છેલ્લા 2 અંક જોવાના છે. 3 છે તો છેલ્લા 3. 2ની 4 રાખું 16. તો 16નો ડિવિઝિબિલિટી રૂલ શું થશે? તો છેલ્લા 4 અંક જોઈશું, બરાબર. આમાં શું છે? તો છેલ્લો જે અંક છે તે બેકી હોવો જોઈએ અથવા તો 2 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. આમાં 4 વડે ભાગી શકાય, આમાં 8 વડે, અને આમાં છેલ્લા 4 અંકો છે તે 16 વડે ભાગી શકાય તેવા હોવા જોઈએ. તો આ આપણને એક લિંક મળી ગઈ કે 2 4 6 8 16 આ જે અંકો છે એ તમામના આપણને ડિવિઝિબિલિટી રૂલ મળી ગયા કે એ વસ્તુ શેના પર ડિપેન્ડન્ટ છે? તે છે છેલ્લા અંકો અને 2ની કેટલી ઘાત છે તે વસ્તુ. હવે આગળનો ડિવિઝિબિલિટી રૂલ જોઈએ. તો આગળનો અંક આવે છે 9, એટલે કે 9 વડે ભાગી શકાય તેવા. તો 9 માટે શું હશે? તો 3 માટે જે હતું 3 × 3 બરાબર 9 થાય. તો જે 3 માટે હતું તે જ 9 માટે હશે. પરંતુ 3માં શું જોતા હતા આપણે? કે 3 વડે ભાગી શકાય છે કે નહીં, જે સરવાળો થાય તે. અથવા તો જેટલા પણ 3 આવે એ આપણે ઉડાવી દેતા હતા. 9 થાય સંખ્યા તો એ આપણે ઉડાવી દેતા હતા. અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. શું છે રૂલ? શું છે? તો રૂલ એવો છે કે તમામ અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તો તે સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. હું બીજી વસ્તુ લખું છું. આપણે એ જ વસ્તુ ચેક કરવાની છે જે અત્યારે સેકન્ડ લખતો છું તે. શું છે? તો સરવાળો કરીએ એના કરતાં આપણે 9 હોય 9 થાય, બરાબર છે. 9 થાય ને તે બાદ કરી દેવાનું. ચલો આપણે એક એક્ઝામ્પલથી લઈએ પછી લખીએ. તો કઈ સંખ્યા લઈશું? કોઈ પણ લઈએ અત્યારે. 81 લઈએ, બરાબર. તો આ શું છે? 8 + 1 9 છે. 9 ઉડાવી દીધા.
એ જ રીતે કેટલા લઈએ તો 1024. તો આ 9 છે, ભૂલી જાઓ. 4 + 2 6 થશે. આ નહીં ભાગી શકાય કેમ કે 9 વડે ભાગી શકાતું નથી, કશુંક વધે છે. બીજી સંખ્યા લઈએ 2409. આનો ઉડી ગયો, આનો ઉડી ગયો, આ 2. અહીંયા પણ કેટલા વધી ગયા? 6 વધી રહ્યા. બીજી એક સંખ્યા જોઈએ 235, 272, 9132. આ સંખ્યા તો આમાં 9 9 આપણે ઉડાવી દઈએ. તો આ એક 9 છે, ઉડાવી દીધો, બરાબર છે. પછી 7 ને 2 9 થશે, કાપી દો. 5 ને 3 8, 8 ને 1 9. તો આ ને એની સાથે આ ઉડી ગયા, બરાબર. હવે 3 ને 2 5 અને 5 ને 4 9, એ પણ ઉડી ગયા. એટલે કે અહીંયા આપણે 0 થઈ ગયો. તો આ સંખ્યા છે તે 9 વડે ભાગી શકાશે. તો કરવાનું શું છે આપણે? તો રૂલ લખીએ તો સરવાળામાં 9 આવે તેને બાદ કરી દઈ છેલ્લે અંક વધે નહીં તે સંખ્યા 9 વડે ભાગી શકાય. બાકી આમાં તમે સરવાળો કરવા જશો તો કેવી વસ્તુ થશે? તો કઈ સંખ્યા છે આપણે ફરી લખી લઈએ 235, 272, 91 32. હવે સરવાળો કરવા જશો તો તમારે થોડું લેન્ધી થશે. આ કેવું છે 9 9 થાય એટલે ઉડાવતા જવાનું. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 7 19, 19 ને 2 21, 21 ને 9 30, 30 ને 1 31, 31 ને 5 36. અને પછી 9 વડે ઉડાવશો તો 9 ચોક 36. અને થોડું લેન્ધી થઈ જશે તમારું, અને ભૂલ પડવાની પણ શક્યતા વધી જશે જ્યારે લાંબી સંખ્યા, મોટી સંખ્યા હશે ત્યારે. તો આ થયો ડિવિઝિબિલિટી રૂલ 9નો. આગળ જોઈએ તો આગળ છે 10નો. તો બધાને ખબર જ છે કે શૂન્ય ઉડી જાય. એના પછી જોઈએ 11 વડે ભાગી શકાતી સંખ્યા. 11 વડે ભાગી શકાય તેમાં શું છે? તો 11 વડે ભાગી શકાય તેવી સંખ્યામાં જો એકી અંક એટલે કે હમણાં સમજાવું છું. એકી જગ્યા પર એવું લખીએ રહેલ અંક અને બેકી જગ્યાએ રહેલ અંકોનો સરવાળો નહીં, રહેલ અંકોની બાદબાકી આવશે. અંકોની બાદબાકી કરતા 0 કે 11 આવે તો તે સંખ્યા 11 વડે ભાગી શકાય. તો હવે શું કહેવા માંગે છે રૂલ એ વસ્તુ જોઈએ. 1 1 1 નાની અમથી સંખ્યા લઈએ, બરાબર. આમાં આ જગ્યા થશે તે પહેલી થશે, આ બીજી અને આ ત્રીજી, એ રીતે ગણીએ તો આ કયું થયું? આ બેકી જગ્યા થઈ એવું માનો, અને આ થાય એકી. આ એકમનો અંક છે, આ દશક, આ 100, બરાબર. તો આ રીતે જે પણ સંખ્યા છે, બરાબર, એમાં આ બેનો સરવાળો કરવાનો કેટલો થશે? 1 + 1 એટલે કે 2. અને એમાંથી આ વચ્ચે છે જે સંખ્યા તે સંખ્યા બાદ કરવાની. તો કેટલા આવશે? 2 - 1 1.
શૂન્ય આવત તો આપણે ભાગી શકત, કાં તો 11 આવત તો ભાગી શકાતી. એટલે આ સંખ્યા ભાગી શકાશે નહીં. હવે જે ભાગી શકાય છે એ જોઈએ. તો ભાઈ 110 છે. આપણને ખબર છે કે 11 ગુણ્યા 10 એટલે કે 110 થાય. તો 110 એ 11 વડે ભાગી શકાશે. આમાં 0 + 1 એટલે કે 1 અને એમાંથી આ એક બાદ થશે. કેટલો આવ્યો જવાબ? 0 આવી ગયો. તો આ સંખ્યા આપણે ભાગી શકીએ છીએ. બીજી સંખ્યા લઈએ 1001. તો આમાં પણ આ એકમ છે, આ દશક છે, આ છે અને એક આ છે. એટલે કે આ એક, આ બેકી, આ એકી અને આ બેકી. તો બેકી સંખ્યામાં 1 છે અને એકી સંખ્યામાં પણ 1 છે. કેટલો આવશે જવાબ? 0 આવશે. તો આ સંખ્યા પણ ભાગી શકે. બીજી એક સંખ્યા લઈએ. કઈ? 21, 62, 71 રાખીએ. ચાલો હવે આમાં આ કેટલા થાય છે? 1, 2, 3 અને 1, 4 થાય. આ સંખ્યાઓ કેટલા થાય સરવાળો? તો 6 ને 2 8, 8 ને 7 15, 15 - 4 11, 15 - 4 11 આવશે. આ સંખ્યા પણ 11 વડે ભાગી શકાશે. ભાગી જોઈએ. 11, 11 × 11 10, ઉપરથી 6, 11 × 9 99, 7 ઉપરથી ઉતારીશું 2, 11 × 66, 6 7, 6 66 ઉપરથી ઉતારીશું 1, 11 આવી ગયો જવાબ 0 થઈ ગયું. નિશેષ ભાગી શકાય. તો આ રૂલ છે કે એકી જગ્યાના અંકો અને બેકી જગ્યાના અંકોની બાદબાકી કરતાં કાં તો 0 આવવું જોઈએ કાં તો 11 આવવો જોઈએ. તો આ થઈ 11ની ડિવિઝિબિલિટી રૂલ. આગળ જોઈએ 12ની ડિવિઝિબિલિટી, એટલે કે 12 વડે ભાગી શકાય તેવા અંકો. આમાં શું હશે? 12 કેવી રીતે થાય છે? તો 4 અને 3. તો સિમ્પલ છે. આપણે 4નો ડિવિઝિબિલિટી રૂલ લગાવીશું, 4ને લગાવીશું અને 3નું લગાવીશું. 4નું શું હતું? છેલ્લા કેટલા અંકો? 2 અંકો 4 વડે ભાગી શકાય. આ ચેક કરવાનું. અને 3માં શું હતું? તો અંકોનો સરવાળો 4 વડે 3 વડે ભાગી શકાય. પણ આમાં આપણે કરતા હતા શું? તો 3 અને 3ના જેટલા પણ ગુણાંકો આવે ને એને આપણે હટાવી દેતા હતા. કોઈ એક સંખ્યા લઈએ જે 12 વડે ભાગી શકાતી હોય એવી. બહુ મોટી નથી લેતા, નાની જ લઈએ. બરાબર? તો 1212 લઈએ. તો છેલ્લા 2 અંકો 4 વડે ભાગી શકાય છે. તો 12ને 4 વડે ભાગી શકાય. તો હા ભાઈ ભાગી શકાય છે. પછી 3 વડેનું જોઈએ તો 2 ને 1 3 થશે, હટાવી દો. 2 ને 1 3 થશે, એ પણ હટાવી દો. એટલે કે 3 વડે પણ ભાગી શકાય છે. એનો મતલબ શું થયો? 12 વડે આ ભાગી શકાશે. ભાગી જોઈએ. 12 12 12 0. બરાબર? ઉપરથી ઉતારીશું 1, ભાગ નહીં ચાલે એની 0 અને ઉપરથી ઉતારીશું 2. તો 101 જવાબ આવશે. બરાબર? એ જ રીતે બીજો કોઈ જોઈએ તો 1 4 4. બરાબર? 4 વડે ભાગી શકાય છે. છેલ્લા 2 અંકો. તો હા ભાગી શકાય છે. 4 ને 4 8 ને 1 9. 9 ભાગી શકાય 3 વડે. તો આ પણ ભાગી શકાશે. નાના લીધા છે, બહુ મોટા આંકડા નથી લીધા, કારણ કે આપણે ખાલી જે રૂલ છે તે સમજવાનો છે. આગળ જોઈએ તો 13ની ડિવિઝિબિલિટી. ચલો આગળના પેજ પર જ જોઈશું.